નમસ્કાર મિત્રો, સંસ્કારને કોઈ સીમાડા નથી હોતા. નીતાબહેન સવારથી મૂંઝાઈ રહ્યા હતા. એક તરફ દીકરો વહુ પરદેશથી આવી રહ્યાના સમાચારથી ખુશ હતા, તો સાથે સાથે એક મૂંઝવણ પણ અનુભવી રહ્યા હતા. પરદેશી વહુને પોતે કેમ સાચવશે? શું બોલશે તેની સાથે? પતિનો ગુસ્સો પણ હજુ ઉતર્યો નહોતો. 15 દિવસ પહેલાં જ જીતનો અમેરિકાથી ફોન આવ્યો હતો, જેમાં તેણે તે જ દિવસે લગ્ન કર્યાના સમાચાર આપ્યા હતા અને આશીર્વાદ માગ્યા હતા. બાકીની વાતો પોતે થોડા દિવસમાં દેશમાં આવે છે ત્યારે નિરાતે વાત કરીશું એમ પણ કહ્યું હતું. હવે આવતીકાલે જીત જેનાને લઈને આવતો હતો. આનંદની સાથે સાથે નીતાબહેન એક ડર પણ અનુભવતા હતા. બાજુવાળા કાંતાબેનને ત્યાં એનો દીકરો પરદેશથી થોડા દિવસો માટે આવ્યો હતો, ત્યારે તેનું વર્તન પોતે નજરે જોયું હતું. તેની વહુ તો અહીંની જ હતી, તોય જે રૂઆબ અને રોફ બંને જણાએ મા બાપ સાથે કર્યા હતા તેનાથી પોતે અજાણ નહોતા. આ તો અધૂરામાં પૂરું. વહુ પરદેશી હતી. નિખિલભાઈનો ગુસ્સાવાળો સ્વભાવ અને પોતાની જૂનવાણી રહેણી કહેણી કેમ થશે, શું થશે, તે ડરથી નીતાબેન મનમાં ને મનમાં ફફડતા હતા. ક્યાંક બાપ દીકરા વચ્ચે ચકમક ન જરે તો સારું. વહુ પહેલીવાર ઘેર આવે છે, સ્વાગત તો કરવું જ જોઈએ, પણ એ બધી વિધિઓ તેને તો જૂનવાણી જ લાગવાની. લાપસીનું આંધણ મૂકવાનું મન પણ થયું, પણ ના, એને એવું બધું નહીં ભાવે. સારી મીઠાઈ જ તૈયાર લાવી રાખવી સારી. ભાષા તો વહુ સમજશે નહીં, વાત તો શું કરશે? આવા કેટલા વિચારોથી નીતાબહેન ઉભરાતા હતા. ઘર સાફ તો રહેતું જ હતું, તોય જીતનો રૂમ થોડો વધુ વ્યવસ્થિત કર્યો. નિખિલભાઈ મૌન બની બધું જોતા હતા. નહોતા સહકાર આપતા કે નહોતા વિરોધ કરતા. આમેય અંદર ગમે તેટલી લાગણી હોય, પણ એ વ્યક્ત કરવી તેમને ક્યાં ફાવતી હતી. નીતાબહેન જીતને ભાવતી વસ્તુઓ બનાવી રાહ જોઈ રહ્યા. વહુને તો શું ભાવતું હશે, શું ખાતી હશે, કેમ ખબર પડે? યુએસથી મુંબઈ અને ત્યાંથી જામનગર અને પછી ત્યાંથી ટેક્સી કરીને બંને આવવાના હતા, એટલે રાહ જ જોવાની રહી. હવે પહોંચવા જ જોઈએ. જામનગરથી નીકળી ગયાનો ફોન તો આવી ગયો હતો. બધી તૈયારી કરી નીતાબહેન આંટાફેરા કરતા હતા. પતિ તો છાપું વાંચવાનો ડોળ કરી બેઠા હતા અને બેલ વાગવાની રાહ તો ક્યાં જોવાની હતી. ઘરના અને મનના બધા દરવાજા ખુલ્લા રાખીને જ બેઠા હતા. ત્યાં જ ગાડી આવી અને ઊભી રહી. મમ્મી કહેતો જીત પગે લાગીને ભેટી પડ્યો. એનું અનુકરણ કરતી જેના વહુ પગે લાગી. ત્યારે તો નીતાબેનને શું બોલવું, શું આશીર્વાદ આપવા એ ન સમજાયું. સરસ સાડી, કપાળમાં મોટો ચાંદલો અને હાથમાં બંગડીઓનો જૂડો પહેરેલી વહુની તો એને કલ્પનાએ ક્યાંથી હોય? મમ્મી, તારે આરતી નથી ઉતારવી અમારી? જીત હસતા હસતા બોલ્યો. એ જ સ્ટાઇલ, એ જ હાસ્ય, એ જ નિખાલસતા ક્યાં કંઈ બદલાયું હતું. ફક્ત આ વખતે એકલાને બદલે સાથે નાનકડી ઢીંગલી જેવી રૂપકડી છોકરી હતી. ફક્ત ચહેરા પરથી જ ગોરી લાગતી છોકરી, બાકી બધી રીતે તો નખશીખ ભારતીય જ લાગતી હતી. બંને નિખિલભાઈને પગે લાગ્યા ત્યારે તે પણ જોઈ જ રહ્યા. નીતાબહેન બંનેને ઘરમાં અંદર લઈ ગયા. ઠાકોરજીને પગે લગાડ્યા અને પ્રસાદ આપ્યો. જે ભાવથી ઠાકોરજીને પગે લાગી અને પ્રસાદ લીધો તે જોઈ નીતાબહેન હરખાઈ રહ્યા. મમ્મી, ઘર તો બહુ સરસ છે. જ્યારે જેનાએ શુદ્ધ ગુજરાતીમાં કહ્યું તો નીતાબહેન તો માની જ ન શક્યા. માની મૂંઝવણ સમજી જીત બોલ્યો, અરે મમ્મી, ચિંતા ના કર. જેના બધું ગુજરાતી સમજે છે અને મોટા ભાગનું બોલી પણ શકે છે. ભૂલ થાય ત્યાં સુધારજે. તને ખબર છે, 1 વર્ષથી તારી વહુ થવાની ટ્રેનિંગ લેતી હતી. હવે પાસ કે નાપાસ એ તો તું કહીશ ત્યારે જ ખબર પડે. જમતી વખતે બંગાળી મીઠાઈ જોઈને જીત બોલી ઉઠ્યો, આ શું મમ્મી, મહેમાનની જેમ મીઠાઈ મંગાવી છે? તારા હાથની લાપસી કે લાડવા નથી ખવડાવવાની? મેં તો જેના આગળ કેટલા વખાણ કરી રાખ્યા છે કે મારી મમ્મી જેવી લાપસી કોઈ ન બનાવી શકે. બેટા, મને એમ કે, હા, તને એમ કે પરદેશી વહુ અને
એના નખરા કેવોય હશે, બરાબર ને? સાચું કહેજે એવું વિચારીને ચિંતા કરતી હતી ને. હું તારો દીકરો છું, તને ઓળખું તો ખરો ને. પણ મમ્મી, જેના જન્મે જ અંગ્રેજ છે એને આપણી સંસ્કૃતિ, આપણા રીત રિવાજ વગેરે બધું જ ગમે છે, અને તેને આપણી રહેણી કહેણી ને બધું જ ખબર છે. તું જરાય ચિંતા ના કર. અને ખરેખર સાંજ સુધીમાં નીતાબહેન તો ઠીક, નિખિલભાઈને પણ થયું ના, પોતે ખોટા ગુસ્સે થતા હતા. જીત અને જેના સતત હસતા હતા અને હસાવતા હતા. કેવી રીતે જેના ગુજરાતી શીખતા શીખતા કેવા કેવા છબરડા વાળતી હતી તે જીત કહેતો હતો. અને જેના હસતી હતી, જેના મૂળ તો વાતોડી હતી, થોડા કલાકમાં તો એવી ભળી ગઈ કે જાણે વર્ષોથી આ ઘરમાં જ ન રહેતી હોય. એક એક વસ્તુ જોતી રહી, રસથી વખાણ કરતી રહી. મમ્મી, પપ્પા આખો દિવસ શું કરે છે, સમય કેમ પસાર કરે છે, બધું પૂછતી રહી. એને તો જાણે પ્રશ્નો ખૂટતા જ નહોતા. નીતાબહેનને થયું કે આટલો રસ તો પોતાનામાં કોઈએ ક્યારેય લીધો નથી. રાત્રે તો નીતાબહેનની સાથે પરાણે રસોડામાં ઘૂસી ગઈ, લાપસી ખાઈ અને જેના ખુશખુશાલ થઈ ગઈ. અને રાતે જમીને બધા બેઠા હતા ત્યારે તો ઘર જાણે જીવંત બની ઉઠ્યું. અંતે નીતાબહેને જ સમજીને કહ્યું, જીત બેટા, આજે તમે થાક્યા હશો, કાલે વાતો કરશું. આજે તો હસી હસીને પેટમાં દુખી ગયું, હવે સૂઈ જાઓ. હા મમ્મી, અને જેના તારી સાથે સૂઈ જશે. અચાનક જીતે જાણે ધડાકો કર્યો હોય તેમ નિખિલભાઈ અને નીતાબહેન સાંભળી રહ્યા. જીત આમ કેમ કહેતો હતો? બંને પ્રશ્નાર્થ નજરે જીત સામે જોઈ રહ્યા. હા મમ્મી, એ મુખ્ય વાત તો અમે હજુ તમને કરી જ નથી. જેના જાણે ટહુકી ઉઠી. એટલે એમ જ કે મેં અને જેનાએ કાયદાની ભાષામાં લગ્નના સહી સિક્કા કર્યા છે, જેથી કોઈ કાનૂની ગૂંચવડો ઊભી ન થાય. બાકી તમારા આશીર્વાદ વિના લગ્ન થોડા થાય. જેનાને તો આપણા રિવાજ પ્રમાણે ફેરા ફરીને બધી વિધિ પ્રમાણે લગ્ન કરવા છે. અમે હજુ સાથે રહ્યા જ નથી. લગ્નનું પવિત્ર સહજીવન તમારા આશીર્વાદ વિના થોડું શરૂ થાય. નીતાબહેન કે નિખિલભાઈ તો કંઈ બોલી જ ના શક્યા. ખરેખર? હા મમ્મી, જેનાના મમ્મી પપ્પા પણ 8 દિવસમાં અહીં આવી જશે. અને તને જે રીતે દીકરો પરણાવવાની હોશ હતી છે એની શું મને ખબર નથી? નિખિલભાઈ અને નીતાબહેનના આશ્ચર્ય અને આનંદનો તો પાર ન રહ્યો. આવી તો કલ્પના પણ ક્યાંથી આવે? પોતે તો કાંતાબેનના દીકરા વહુ પ્રમાણે જ વિચારતા રહ્યા. કેવા મૂર્ખ હતા પોતે! અઠવાડિયા સુધી ઘરમાં મંગલ ગીતો ગવાતા રહ્યા. જેનાના મા બાપ પણ જે રીતે બધા સાથે ભળી ગયા તે જોઈને તો ગામવાળા સગાવાલા પણ બધા નવાઈ પામી ગયા. નીતાબહેન અને નિખિલભાઈએ ગૌરવથી ધામધૂમથી દીકરાને પરણાવ્યો. દીકરા વહુને પોંખતા નીતાબહેનની આંખો હર્ષથી છલકાઈ રહી. પણ હજુ આશ્ચર્ય આંચકો જાણે બાકી હતો. પોંખીને દીકરા વહુને અંદર લઈ ગયા ત્યારે બંનેએ પગે લાગીને મમ્મી પપ્પાના હાથમાં એક કવર મૂક્યું. આ શું છે? તમે જ ખોલીને જુઓ પપ્પા. આ છે અમારી સરપ્રાઈઝ ગિફ્ટ. નિખિલભાઈએ કવર ખોલ્યું તો એમાં જીત અને જેના બંનેની નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર હતા. બંનેને મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સરસ નોકરી મળી ગઈ હતી. હવે તેઓ કાયમ અહીં જ રહેવાના હતા. મમ્મી, હવે અઠવાડિયામાં આપણે ચારેય મુંબઈ જઈએ છીએ. ત્યાં કંપનીએ સરસ 4 બેડરૂમનો ફ્લેટ આપ્યો છે. હવે અમે કાયમ તમારી સાથે જ રહેવાના છીએ. મમ્મી, રાખશો ને આ પરદેશી છોકરીને કાયમ તમારી સાથે? જેના ટહુકી ઉઠી. નીતાબેનને થયું કે સંસ્કારને કોઈ સીમાડા થોડા જ હોય છે. ધન્યવાદ.